પૂછશે ભાઈ મૂળ શ્રીમદ ભાગવતનું પ્રાગટ્ય ક્યાંથી થયું? ભાઈ ભગવાન નારાયણે ચતુશ્લોકી ભાગવત બ્રહ્માજીને આપ્યું છે. બ્રહ્માજીએ ચતુશ્લોકી ભાગવત દેવર્ષિ નારદને આપ્યું. દેવર્ષિ નારદે ચતુશ્લોકી ભાગવત ભગવાન વ્યાસજીને આપ્યું છે. વ્યાસજીએ શ્રીમદ ભાગવતના ચતુશ્લોકી ભાગવતી વિસ્તાર કર્યો. 18,000 શ્લોકો વાળું દિવ્ય શ્રીમદ ભાગવતની રચના કરી. મહારાજ મંગળમય ભાગવત પ્રગટ થયું. દેવર્ષિ નારદ કરુણા કરી નિજ સ્થાનમાં પધાર્યા છે. મને પ્રાતકાલનો સમય થયો અને ભગવાન વ્યાસજી નિત્ય કર્મ પૂર્ણ કરીને બિરાજ્યા છે. એટલી જ વારમાં ભગવાન વ્યાસજીના 2 શિષ્યો આવ્યા છે. વ્યાસજીને વંદન કર્યા છે. ભગવાન અમને જંગલમાં સમિધો લેવાની આજ્ઞા આપો. એટલે વ્યાસજીએ કહ્યું જાવેની ના નથી, પણ હું જે શ્લોકો આપું છું ને એ શ્લોકોનું ટટન કરતા કરતા જજો. બીજું પૂર્ણ બોલવાના નથી, અધૂરા બોલતા બોલતા જવાનું છે. અને કદાચ જે પણ વ્યક્તિ તમને એમ કે આ શ્લોક પૂર્ણ કરો તો એ તત્વને મારી પાસે લઈ આવજો. એમાં તમારું તો કલ્યાણ થશે પણ સારા જગતનું કલ્યાણ થશે. એમ બંને શિષ્યો વ્યાસજીને વંદન કર્યા અને કહે છે નટવર બાપુ. ભગવાન વ્યાસજીના બંને શિષ્યો જંગલમાં સમિધા લેવા ગયા છે. મહારાજ સમિધો કાપતા કાપતા રંધાર વેણુ અદર સુધિયા પૂરયો ન ગોપ વૃંદે વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશદ ગીત કિરેતિ. હો ભગવાન સુખદેવજી નિત્ય કર્મ પૂર્ણ કરી ધ્યાનમાં વિરાજવાની તૈયારી કરતા હતા. એટલી જ વારમાં સુખદેવજીના કાને અવાજ આવ્યો બરહા પીડમ નટવર વપુ. હો આટલા સુંદર શ્લોકો બોલે છે કોણ? સુખદેવજીના કાન કોઈકને ગોતી રહ્યા છે અને ચર્મ સકૃતિ દ્રષ્ટિ વ્યાસજીના શિષ્ય પર પડી. નિકટમાં આવ્યા, વંદન કર્યા. આટલા સુંદર શ્લોકો લાવ્યા ક્યાંથી?
એટલે શિષ્યોએ કહ્યું, ભગવાન આ તો નમૂનો છે. અમારા ગુરુની પાસે એક નહીં, આવા 18,000 શ્લોકો છે. આપણા ગુરુ કોણ? ભગવાન વ્યાસ. પિતાનું નામ શ્રવણ કર્યું અને એમ કરતા કરતા સંધ્યાનો સમય થયો. ભગવાન વ્યાસજી નિત્ય કર્મ પૂર્ણ કરી ઓટલા પર બેઠા બેઠા બેરખો ફેરવે છે. એટલી જ વારમાં શિષ્યો આવ્યા, વંદન કર્યા. હળવેરીને પૂછ્યું, કેમ મોડું થયું? અને શિષ્ય વૃંદે કહ્યું, ભગવાન જુઓ તો ખરા મેં કોને સાથે લાવ્યા છે. દીકરા સુખદેવજીને જોયા, ગોદમાં બિરાજમાન કર્યા, હૃદય લગાડ્યા. પત્ની અરણી દેવીને કહ્યું, દેવી સાંભળો છો? ઘણા સમયે દીકરો આવ્યો છે, ગાયના દૂધની ખીર બનાવો. સુંદર ભોજન કરાયું. વંદન કરીને કહ્યું, પિતા જે જ્ઞાન અનેકને આપ્યું તે જ્ઞાન મને નહીં આપો? પિતાએ કહ્યું કે બેટાનો અધિકારી જ તું છે અને વાત સત્ય છે. ભાઈ કહ્યું ને, બાપ બનીને ના ખવાય, દીકરો બનીને ખવાય. જો દીકરા બનીને સમર્પિત થાવ ને તો ભગવાન પણ જીવને ગોદમાં બેસાડે. પણ ભગવાનના બાપ થઈને કાવા જાવ તો જીવનમાં જે મળ્યું છે ને એ ગુમાવવાનો વારો આવે. સાહેબ ભગવાન વ્યાસજીએ સુખદેવજીને આપ્યું કે છે એ ફળ સુખદેવજી વેનીને લઈ રે ગયા. ભગવાન વ્યાસજીએ સુખદેવજીને આપ્યું અને સુખદેવજી મંગલ કથા અને સુખદેવજી જગતના કલ્યાણ માટે શ્રીમદ ભાગવતની કથા પરીક્ષિત રાજાને કહે છે.